રાજ્યની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક એઆઈ બેઝથી ઓટોમેટિક થશે અને જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા આરટીઓ કચેરીમાં પણ કામ શરૂ કરવામાં આવ્યું છે। આગામી 1.5 મહિનામાં કામ પૂર્ણ થયા પછી વાહનોના ટેસ્ટને લઈ 15 દિવસથી મહિના સુધી નિરીક્ષણ કરાશે। નિરીક્ષણમાં કોઈ ક્ષતિ હશે તો દૂર કરાશે, નહીં તો પ્રત્યક્ષ આરટીઓ અને એઆરટીઓના કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનોલોજી ફિટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। આ કામગીરી આજથી 9 મહિનામાં પૂરી કરાશે। ત્યારબાદ વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ઓટોમેટિક થશે। અત્યારે 2 ઇન્સ્પેક્ટર ટ્રેકમાં અને 2 ઇન્સ્પેક્ટર મોનિટરિંગ સિસ્ટમ પર હોય છે। આ સિવાય 2 કલાક સહિત જીઆઈએસએફનો સ્ટાફ પણ રહે છે, પરંતુ એઆઈ બેઝ ટેકનોલોજીથી ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થઈ ગયા બાદ 4 ઇન્સ્પેક્ટરોની સાથે માત્ર 1 થી 2 ઇન્સ્પેક્ટરોની ટેસ્ટ ટ્રેકમાં જરૂરિયાત રહેશે। મોડાસા ખાતે આરટીઓ કચેરી ખાતે સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક જે બનાવવા માટે શરૂઆત થઈ ચૂકી છે, એમાં ટોટલ 18 કેમેરા સાથે 18 એઆઈ બેઝ કેમેરા હશે। જે પહેલાં સેન્સરો અને કેમેરા હતા, મેઇનલી સેન્સર હતા કે જે દરેક ઋતુમાં તે બગડવાની ચાન્સીસ વધારે હતા અને ટેસ્ટ ટ્રેક બંધ પડી રહેતો હતો। એની જગ્યાએ એઆઈ બેઝ કેમેરા આવવાથી એ જે અરજદારને હાલાકી પડતી હતી એ બંધ થશે અને આમાં 15-20 મિનિટનો પહેલાં એમને ટ્યુટોરિયલ બતાવવામાં આવશે કે કઈ રીતે આપણે ટેસ્ટ આપવાનો છે, કઈ રીતે ટ્રેક ઉપર જવાનું છે, શું શું ધ્યાન રાખવાનું છે। એના પછી જ એનો ટેસ્ટ ચાલુ થશે અને એઆઈ બેઝ કેમેરાથી એમાં જ નાનામાં નાની ભૂલ જે ઇન્સ્પેક્ટરથી આપણે કે સેન્સરથી નથી થતી, એ કેમેરામાં એઆઈ બેઝ કેમેરામાં ટોટલ પકડાઈ જશે અને એમાં કોઈ એલિગેશનના ચાન્સ રહેશે નહીં। 18 કેમેરા ઇન્સ્ટોલ થવાના છે અને સરકારશ્રી દ્વારા એવું પ્રેશર છે અને અમારો બી એવો પ્રયત્ન છે કે વહેલી તકે આ ટેસ્ટ ટ્રેક ચાલુ થઈ જાય।